હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ થેપલા, જેમાં આપણે એવી બે વસ્તુ નાખીશું જેનાથી આપણા થેપલા એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનશે. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. આ મેં મોટા 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે. હવે તેમાં 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ એડ કરીશું. હવે તેમાં મેં કીધેલી પહેલી વસ્તુ એડ કરીશું 2 ચમચી જેટલો ચણાનો લોટ, જેનાથી આપણા થેપલા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. ઘઉંના 3 કપ લોટ સાથે આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે, વધારે નથી કરવાનો. હવે આપણે આ લોટ બાંધવા માટે મસાલાની સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. મેં એક બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે 2 મોટા પાવડા જેટલું તેલ એડ કરીશું અને તેમાં એડ કરીશું મેં કીધેલી બીજી વસ્તુ 2 મોટી ચમચી જેટલું દહીં, જેનાથી આપણા થેપલા એકદમ સોફ્ટ બનશે. ત્યારબાદ આપણે 1 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તેમાં મેં લસણનું પ્રમાણ વધારે રાખેલું છે. ત્યાર પછી 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલા અજમા હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. હવે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ત્યાર પછી 1 ચમચી હળદર એડ કરી દઈશું અને 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી પેસ્ટ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો લોટ બાંધી લઈએ. હવે આપણે લોટમાં 1 કપ જેટલી ખમણેલી દૂધી એડ કરી દઈશું. ત્યાર પછી 1 કપ જેટલા ધાણા અને મેથી, જેને મેં ધોઈને તૈયાર કરેલા છે, તે એડ કરી દઈશું. હવે એડ કરીશું આપણી બનાવેલી પેસ્ટ. મિત્રો, તમે થેપલા તો ઘણીવાર બનાવ્યા હશે, પણ આ રીતે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને સાથે સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને નીચે આપેલ બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી પહોંચી જાય. મિત્રો, જો તમારે આ થેપલા મુસાફરીમાં 2 થી 3 દિવસ કરતાં પણ વધારે સમય માટે લઈ જવાના હોય તો આપણે તેમાં દહીં એડ નથી કરવાનું. એના બદલે તમે 1 પાવડું તેલ વધારે એડ કરી દેજો. તો આપણો લોટ બંધાઈને સરસ એવો રેડી થઈ ગયો છે. આપણે આ લોટને આવો જ બાંધવાનો છે. બહુ કડક પણ નથી રાખવાનો અને બહુ નરમ પણ નથી રાખવાનો. હવે લોટમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને 10 મિનિટ રેસ્ટ આપીશું. આપણી 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે થેપલા વણી લઈએ. તો એક મીડિયમ સાઇઝનો લુઓ લઈને આપણે આ રીતે વણી લઈશું. હું આ થેપલાને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું વણી રહી છું. તમને જેવું પસંદ હોય તેવું તમે રાખી શકો છો. તો લોઢી મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધી છે. તો હવે આપણે થેપલું શેકી લઈશું. આપણે થેપલાને એક સાઈડથી થોડું શેકાય એટલે આપણે ફેરવી લઈશું અને ચમચાના મદદથી થોડું તેલ લગાવી લઈશું. ત્યાર પછી બીજી સાઈડ પણ આ જ રીતે તેલ લગાવી લઈશું. આ રીતે તેલ લગાવીને બંને સાઈડથી સારી રીતે શેકી લઈશું. મિત્રો, આ થેપલામાં દહીં અને ચણાનો લોટ એડ કરવાથી થેપલામાં સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો આપણું થેપલું સરસ એવું શેકાઈ ગયું છે. જુઓ, આપણા થેપલા એકદમ સોફ્ટ બન્યા છે. તો તૈયાર છે આપણા થેપલા.